આણંદ તાલુકાના આંકલાવડી ગામે આપણે ઉપસ્થિત છીએ। અહીંયા મહાદેવના મંદિરે, જે મહાદેવનું મંદિર નવનાથના મંદિરો પૈકીનું એક મંદિર આવેલું છે। સરસ મજાનું મંદિર જે મહીસાગર નદીના કિનારે આવેલું છે। મહીસાગર એટલે ખરેખર અર્થમાં સાગર જેવી નદી છે। આપ જોઈ શકો છો કે આ સાગરને, આ મહીસાગરને પ્રકૃતિના ખોળે આપણું રાષ્ટ્રીય પક્ષી એટલે મોર, ટહુકા કરતો મોર અને અલગ અલગ પંખીઓનો કલરવ કરતો આ એક જાતનો અલગ મિજાજ, એનો નજારો માણવાનો આ અવસર આજે પ્રાપ્ત થયો છે। મહીસાગર એટલે કે સાગર સમી આ નદી, અને સાગર સમી નદીની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે અખૂટ પાણી ભરેલું છે। જળદેવતા હરિયાળી હરિયાળી અને હરિયાળી ચો તરફ। ખૂબ જ આનંદ સાથે આજનો દિવસ અમારા માટે ખૂબ યાદગાર રહ્યો છે। અને હંમેશા આપણે જ્યારે બહુ જ ભાડ ભીડવાળી વ્યસ્ત જિંદગીમાં હોઈએ ને, ત્યારે એકાદ વખત આવી શાંતિનો અહેસાસ કરવા જવું જોઈએ। અને દૂર કાંઈ જવાનું નથી, આપણા જ ગુજરાતમાં છે અને આ મહીસાગર નદીના કાંઠે છીએ। એટલા બધા ધાર્મિક સ્થળો આવેલા છે। હમણાં જ મને મારા ભાઈએ વાત કરી કે નવનાથ, પૌરાણિક નવનાથ, કે જેનો નારદ સંહિતાની અંદર જે પુસ્તકો છે એની અંદર પણ એનો ઉલ્લેખ થયેલો છે। એટલે એક એકથી અલગ અલગ આપણે જાણકારી મળતી રહે છે આવા આધ્યાત્મિક અને આ ધાર્મિક સ્થળોની અંદર। આપ જરૂર પધારજો અને આ પ્રકૃતિના ખોળે હરવાનો, ફરવાનો અને દર્શનનો લાવો જરૂર માણજો।